અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે। ધોળકાના રૂપાલ ગામમાં જીએસટીવીની ટીમ પહોંચી, જ્યાં ધોળકાના રૂપાલ ગામમાં ખ્યાતિ હોસ્પિટલે 1.5 વર્ષ પહેલા ફ્રી હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં જીવાપુરા ગામના ફાતિમા વોરાને પગની સમસ્યા હતી। તેમ છતાં હોસ્પિટલમાં તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા। ઓપરેશન બાદ પીએમજેવાય કાર્ડમાંથી 1,35,000 રૂપિયા કપાઈ ગયા। એમાં તો કઈ સારવાર ન થાલી અહીંથી ગયા ને એટલે દાખલ કરી દીધા અને દાખલ કરી ઢોળાઈ છે લુગડા પહેરે અને બીજે દાડ આપણે હૃદયનું ઓપરેશન કર્યું કે તમને નળિયું બનશે ને આમ છે ને આ પગની દવા લેવા ગયા હતા ને એવું કર્યું। પછી બીજે દાડ મારે હું ના પાડતી હતી, મારા છોકરા આવ્યા ને એમાં છોકરા એમને કે તમારી મમ્મીને કઈ નળિયું બોક્સ છે મળી જશે, સહી કહી દો, બનાવી સહી કરાવી પછી ઓપરેશન કર્યું। પગમાં દુખાવો હતો અને પગમાં દુખાવો હતો નહીં, હૃદયનું કંઈ નહીં, કશું હતું નહીં। હવે તો કેવું થાય ખબર છે, આ કોઈ કામ ના થાય, એ દુખાવો થાય હજુ। ઓપરેશન પછી દુખાવો થાય છે? આ પાછળ તો બળે દુખે। કેટલા પૈસા કાપવામાં આવ્યા? 1,35,000। એવી કોઈ સમસ્યા હતી ખરી તમને પહેલાં? ના, કંઈ નહીં। તો જીવાપુરા ગામની મહિલાને પણ ખ્યાતિ હોસ્પિટલનો અનુભવ કડવો રહ્યો અને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વધુ એક જિંદગીને પણ જોખમમાં મૂકવામાં આવી, માત્ર ને માત્ર પૈસા માટે। રૂપાલ ગામે પણ 1.5 વર્ષ પહેલા ખ્યાતિ હોસ્પિટલે આવો જ મેડિકલ કેમ્પ યોજ્યો હતો। જીવાપુરા ગામની મહિલાને ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું, જ્યારે કે મહિલાને જે ફરિયાદ હતી એ તો પગમાં દુખાવાની ફરિયાદ હતી। મહિલાને પગની સમસ્યા હતી, પરંતુ હોસ્પિટલે તો દર્દીને સ્ટેન્ડ જ મૂકી દીધું અને તેને લઈ અને હવે જ્યારે આ સમગ્ર બાબત બહાર આવી છે ત્યારે મહિલાએ પણ આક્ષેપ કર્યો છે। તેમણે કહ્યું કે ખોટું ઓપરેશન થવાના કારણે તે મહિલા પોતે હવે રોજનું કામ કરવા માટે પણ સક્ષમ નથી રહ્યા। ઓપરેશનના નામે રૂપિયા પડાવી લેવામાં આવ્યા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના હજુ ન જાણે કેટલા કરતૂતો બહાર આવશે અને કેટલા કાળા કરતૂતોનો પર્દાફાશ થવાનો બાકી છે। જીએસટીવીની ટીમ ખાસ ધોળકા પહોંચી હતી, ધોળકાના રૂપાલમાં પહોંચી હતી અને ત્યારે અમને જાણવા મળ્યું કે રૂપાલમાં પણ 1.5 વર્ષ પહેલા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આવા જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।